નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। દુબઈમાં થોડી જ વારમાં શરૂ થશે રોમાંચક મુકાબલો। ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છે। દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે। બપોરે 2:30 શરૂ થશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ। પાકિસ્તાન માટે આજની મેચ કરો યા મરોની સ્થિતિ છે, ત્યારે જો પાકિસ્તાન હારશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે દુબઈમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાવા જઈ રહી છે ત્યારે વડોદરાના યુવાનોમાં ઉત્સાહ છે। તમે જોઈ શકો છો કે વડોદરાના યુવાનો આજે ઇન્ડિયા જીતના નારા લગાવી રહ્યા છે અને ઇન્ડિયાને ચીરઅપ કરી રહ્યા છે। આજે જે મહામુકાબલો દુબઈમાં થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરાના યુવાનોની અંદર ઉત્સાહ છે ને ઇન્ડિયાના નારા સાથે ઇન્ડિયાની સાથે છે ને ઇન્ડિયાને ચીરઅપ કરતા દેખાઈ રહ્યા છે। ત્યારે આપણે વડોદરાના યુવાનો સાથે વાત કરીશું આ મેચ વિશે કે આજે ભારત પાકિસ્તાન વચ્ચેની જે મેચ છે તેઓને લઈને કેટલો ઉત્સાહ છે ત્યારે આપણે વાત કરીશું। શું કહેશો, આજે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ છે, દુબઈમાં મેચ રમાવા જઈ રહી છે, શું કહેશો, કેટલો ઉત્સાહ છે તમારી અંદર? ઉત્સાહમાં તો કેવું છે સાહેબ કે અત્યારે હવે બરોડામાં 2:30 વાગ્યા પછી ટોટલી કર્ફ્યુ જેવો માહોલ જ જોવા મળશે। કોઈ તમને ઘરની બહાર દેખાશે નહીં। જેટલા બી ક્રિકેટ રસિકો છે એ તો ઓલરેડી મોલોમાં ટિકિટ લઈને બેસી ગયા હશે કે મોટા પડદા પર મેચ જોવા બેસી ગયા છે। રાત સુધી તમને કોઈ દેખાશે નહીં અને ઇન્ડિયન ટીમ અત્યારે એટલી બધી ફોર્મમાં છે કે પાકિસ્તાનના કૂતરા નીકળી જવાના છે। અને તમે દુબઈમાં જોશો તો અડધી દુબઈમાં આપણી ગુજરાતની જ પબ્લિક છે, એટલે તમને સ્ટેડિયમમાં બી પૂરેપૂરું ઇન્ડિયાનો જ માહોલ જોવા મળશે। એમને પણ એવું જ ફીલ થશે કે આપણે ઇન્ડિયામાં જ રમી રહ્યા છે, એટલે પાકિસ્તાન તો ઓલરેડી એમ જ ધ્વસ્ત થઈ જવાનું છે અને આપણા ઇન્ડિયાવાળા 110% જીતી જ જવાના છે। ઇન્ડિયા જીતી જ જવાનું છે। આપણા ખેલાડીઓ કેટલા ચાલવાના છે? આજે કયા કયા ખેલાડીઓ પર તમારો વિશ્વાસ છે? રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર છે, શુભમન ગિલ છે। આ ચારે પ્લેયર એકદમ ફૂલ કોન્ફિડન્સમાં છે, પરફોર્મન્સ જોરદાર છે। ચારે પ્લેયર એકદમ પરફેક્ટલી રમવાના છે। ધેટ્સ ગ્રેટ, પરફેક્ટલી રમવાના છે। શું કહેશો, આજે કયા પ્રકારની તૈયારી છે મેચ જોવા માટે? મેચ જોવા માટે તો બસ આ જઈશું અને 1:30 વાગ્યાથી લાઈવ ટેલિકાસ્ટ જોઈશું અને ટોસ જીતશે ઇન્ડિયા તો 10 ઓવરની અંદર જે હારિસ શ્રોફ છે એ લોકોના જે સાઇન આફ્રિદી જે બોલરો છે એ લોકોને રોહિત શર્મા અને શુભમન ગિલ 10 ઓવર ઊભા રહ્યા છે તો તમે પણ જોશો એ બંને ઇન્ડિયન ટીમ ફોર્મમાં જ છે। 300 થી 400 વચ્ચે સ્કોર પણ થઈ શકે છે અને મે બી કોહલીનું ફોર્મ પણ થોડું આવે જ છે, પણ જો ફોર્મમાં આવી ગયો પણ તો પણ એના 100 તો છે જ। આજે 100 તો છે જ કોહલીના। તમે શું કહેશો, કેવી તૈયારી છે આજે મેચ જોવા માટે, કેટલો ઉત્સાહ છે? મેચ જોવા માટે ઘરે જઈશું, અહીંયાથી જમીને પછી ફેમિલી જોડે બેસીશું, ભાઈબંધો આવશે ઘરે અને મજા કરીશું, ખાઈશું પીશું અને ભારતની જીતનો જશ્ન મનાવીશું। ભારતનો જીતનો જશ્ન મનાવ્યો। સાંજની શું તૈયારી હશે? મેચ જીત્યા બાદ, ઇન્ડિયા મેચ જીત્યા બાદ શું તૈયારી? દિવાળી જેવો માહોલ લાગશે તમને? અરે દિવાળીમાં જેટલા ફટાકડા નહીં ફૂટતા હોય, આખા વર્ષમાં જેટલા ફટાકડા નહીં ફૂટતા હોય એટલા આજે જ ફૂટશે અને ખરો માહોલ તમને માંડવી અને ન્યાય મંદિરની વચ્ચે જોવા મળશે। તમને એવું લાગશે કે આખું વડોદરા શહેર અહીંયા ઉમટી પડ્યું છે ઇન્ડિયાની જીત માટે, કારણ કે આપણું જે ગુજરાત છે એ ટોટલી ઇન્ડિયાને સપોર્ટ કરે છે। એટલે તમને બધા જ ક્રિકેટ રસિકો નહીં હોય એ પણ માહોલ જોવા માટે તો આવી જ જશે। એટલે એટલી ગર્દી જોવા મળશે, એટલી ભીડ જોવા મળશે અને આતશબાજીનો તો તમારે નજારો જોયા જ કરવાનો થશે। એક સેકન્ડે પણ તમને ફટાકડા ફૂટતા દેખાશે અને એક 4 ને એક 6 પણ તમને ફટાકડા ફૂટતા દેખાશે। તમારું શું કહેવું છે, આજે કયા ખેલાડીઓમાં તમને ઉત્સાહ વધારે છે? રોહિત શર્મા, શુભમન ગિલ, ઓલમોસ્ટ પાકિસ્તાનનો બાપ વિરાટ કોહલી, એનું ફોર્મ હમણાં સુધી ના ચાલે બટ પાકિસ્તાનની હવે 100% ચાલશે। એવું કહેવાય બાપ તો બાપ રહેગા। યસ, બાપ રહેગા ને, રહેશે જ। બાપ જ કહેવાય ને, બેટો જ કહેવાય। જે આ વડોદરાના યુવાનો છે, યુવાનોને એટલો ઉત્સાહ છે કે ઇન્ડિયા જીત થવાની છે, ત્યારે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે સાંજની કે તમને ઇન્ડિયા જીત્યા બાદ દિવાળી જેવો માહોલ વડોદરામાં જોવા મળશે। વિકેશ સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।